મિત્રો, જ્યારે સીટી સ્કેનની સ્પીડની વાત આવે, ફાસ્ટર, અલ્ટ્રા ફાસ્ટ સીટી સ્કેન, અને બીજી એક વાત હોય છે એની સ્લાઇસની, 8 સ્લાઇસ, 16 સ્લાઇસ, 32 સ્લાઇસ, 64 સ્લાઇસ. ત્યારે આ સ્પીડનું મહત્વ શું, આ સ્લાઇસના નંબર્સનું મહત્વ શું, એ વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું. મિત્રો, સીટી સ્કેનમાં સ્પીડ અને નંબર ઓફ સ્લાઇસ એટલે માત્ર ઝડપ નહીં, પરંતુ સુરક્ષા અને સારી ક્વોલિટી. જેમ સીટી સ્કેનની સ્લાઇસની સંખ્યા વધારે, તેમ એ મશીન વધારે ફાસ્ટ કામ કરે છે. એટલે કે એક જ રોટેશનમાં મેક્સિમમ નંબર ઓફ સ્લાઇસ એટલે કે પેશન્ટના કટ લઈ શકે છે. એનાથી સ્પીડ વધે છે. સ્પીડ વધવાથી શું ફાયદો થાય છે? જ્યારે એક રોટેશન થાય છે, જે ઇમેજ કેપ્ચર થાય છે, એ દરમિયાન પેશન્ટે પોતાનો શ્વાસ રોકી રાખવો પડે છે, પોતાના શરીરને સ્થિર રાખવું પડે છે. શરીરની મુવમેન્ટ હોય કે શ્વાસની મુવમેન્ટ હોય એને રોકી રાખવી પડે છે. ત્યારે એ ઇમેજ બ્લર થતી નથી. મુવમેન્ટના લીધે જે આર્ટિફેક્ટ્સ આવે છે એ આર્ટિફેક્ટ્સ આવતી નથી અને પિક્ચર સ્થિર, ક્લિયર અને હાઈ ક્વોલિટીનું બને છે. પરંતુ જ્યારે મશીન જૂનું હોય અથવા તો એની સ્લાઇસ નંબર ઓછી હોય, જેમ કે 8 સ્લાઇસ કે 16 સ્લાઇસ મશીન હોય કે એનાથી પણ ઓછી સ્લાઇસનું મશીન હોય, ત્યારે એક રોટેશનમાં ઓછા નંબરની ઇમેજીસ આવવાના કારણે પેશન્ટે વધારે સમય સુધી સ્થિર રહેવું પડે છે, પોતાના શ્વાસ વધારે સમય માટે રોકી રાખવું પડે છે, તો જ એ ઇમેજ ક્લિયર આવે. પરંતુ તમે વિચારો કે જ્યારે પેશન્ટને કંઈક ઇન્જરી થઈ હોય, ખૂબ જ ક્રિટિકલી ઇલ પેશન્ટ હોય, અથવા તો નાનું બાળક હોય કે જે લાંબો સમય સુધી સ્થિર રહી નથી શકતું, તો એવા સમયે ઇમેજ ક્વોલિટી અને સ્કેન કેટલો ઝડપથી થઈ શકે છે. જે નવા આધુનિક મશીનો છે એ 1 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં એક રોટેશન પૂરું કરે છે અને એક જ રોટેશનમાં મલ્ટિપલ ઇમેજીસ સ્લાઇસીસ ઇફેક્ટિવલી ક્રિએટ કરે છે અને ખૂબ જ ઓછી સેકન્ડ્સમાં આખો સ્કેન પૂરો કરી નાખે છે. આપ વિચારી શકો છો કે શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા એક વૃદ્ધ દર્દી, ડરેલું રડતું બાળક કે પછી એક્સિડન્ટમાં ઘવાયેલું ક્રિટિકલ પેશન્ટ જ્યારે ધીમા, જૂના અને ઓછી સ્લાઇસના મશીન પર વધારે સમય વિતાવે છે, ત્યારે એની ઇમેજ ક્વોલિટી કેવી હોય છે? સીટી સ્કેન મશીનની સ્પીડ કે નંબર ઓફ સ્લાઇસ માત્ર ટેકનોલોજીની વાત નથી, પરંતુ એ દર્દીના આરામ, સુરક્ષા અને ઇમેજ ક્વોલિટીની પણ વાત છે. તેથી જ્યારે વાત સીટી સ્કેનની આવે, ત્યારે જૂના, ઓછી સ્લાઇસના ધીમા મશીન કરતાં મોડર્ન, નવા, મલ્ટી સ્લાઇસ, વધારે સ્લાઇસના હાઈ સ્પીડ મશીનનો આપણે આગ્રહ રાખવો જરૂરી છે. થેન્ક યુ.